નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને પગલે ખેડૂતોને ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાનો છે. રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે આ નિર્ણય લીધો છે. આ પેકેજ અંતર્ગત પિયત અને બિન પિયત બંને પાકોને સમાન નુકસાન વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે, જે મહત્તમ 2 હેક્ટર સુધી મર્યાદિત રહેશે. આ નિર્ણય બાદ રાજ્યભરના ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ છે. બનાસકાંઠાના વાસણા જગાણા ગામના ખેડૂત નરસિંહભાઈ મોરે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રી આ ઐતિહાસિક નિર્ણય બદલ તેમને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. દાંતીવાડા તાલુકાના રાણો ગામના ખેડૂત ચહેરાભાઈ પાંતોડે ઉમેર્યું કે આ સહાયથી તેમના જેવા ખેડૂતોને મોટો ટેકો મળશે અને તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકશે. તેમણે પણ સરકારના આ નિર્ણયને ખેડૂતોના હિતમાં ઉત્તમ ગણાવ્યો હતો. રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે અને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓ હટાવી હળવી કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આ નિર્ણય ખેડૂતો માટે આશાનું કિરણ બન્યો છે.